માંગરોળ નજીક શારદા ગ્રામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઘટનામાં પિતાનું મોત, પુત્રી ઇજાગ્રસ્ત થઈ છે। મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સવારે 8:30 વાગે પૂરપાટ ઝડપે આવતા બોલેરાએ એક મોટરસાઇકલ એક્ટિવા લઈને ભાઈ શારદા ગ્રામ તરફ જતા હતા। ત્યાં પૂરપાટ ઝડપે તે બોલેરાએ એક્સિડન્ટ કરી અને ઘટના સ્થળે જ જે ભાઈનું મોત થયેલ છે અને દીકરીને ગંભીર ઈજા થતાં જૂનાગઢ હોસ્પિટલે પહોંચાડેલ છે। આવું વારંવાર આ શારદા ગામની આજુબાજુ વારંવાર એક્સિડન્ટનો અકસ્માત થાય છે। ખરેખર તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અને કડક પગલાં લેવાથી આ કાયદેસર કરવાથી આ વાહનો ઉપર અંકુશ આવે અને એક્સિડન્ટથી બચે માણસો।